हे गाइस वेलकम बैक टू माय यूट्यूब चैनल। भाई आई गया था अनप्लान उदयपुर। अरे खुशी जी वाली टी शर्ट पहरी है आज तो भाई। पीछू करो पीछू। हाँ अरे जी वाली एकदम तो रातना वागी गया था 12:30 થઈ ગયા હતા। 1:45 થવા આવ્યો એવું છે। તો ડાયરેક્ટ હવે સવારે જ મળીએ સીધા। હે ગાઈસ ગુડ મોર્નિંગ। તો આજની સવાર સીધી ડાયરેક્ટ થઈ ઉદયપુરમાં। તો હવે તમને અમારો રૂમ બતાવું। તો ગાઈસ આ છે અમારો રૂમ। આ રહી છે ખુશી જે તૈયાર થઈ રહી છે અત્યારે। નાનું એવું ફ્રીજ આપ્યું છે મસ્તન। અમે ઇસ્તેમાલ કરી દીધું। હા ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરી। મસ્ત ઠંડી બોટલ થઈ ગઈ। એન્ટ્રસ થતા જ અહીંયા વોશરૂમ ને છે। સારું છે બસ। વોશરૂમ છે। રૂમ છે આખો। ટીવી છે જે અમે કદી જોવાના નથી। એસી ઉપર આપ્યું છે અહીંયા। આ બેડ છે। અત્યારે તો બધું રમણ ભમણ થઈ ગયું હતું। કેવો લાગ્યો રૂમ? મસ્ત છે ને એમ તો નહીં? ઓકે 3 દિવસ અહીંયા જ છીએ। આજ સ્ટે છે। અત્યારે હવે અમે તૈયાર થઈ ગયા છે। એમ તો થોડું ઘણું બાકી છે પણ ખુશીને બાકી છે। તો હવે બસ તૈયાર થઈએ છીએ। ક્લીન રૂમ છે એકદમ। હવે થોડુંક અહીંયા કોફી ને બધું આપ્યું છે આ લોકોએ। તો દૂધ બી છે। હવે બનાવ બનાવવાનો પ્રોગ્રામ કરીએ પછી બહાર જઈને ખાશું। ચોખ્ખું છે, ચોખ્ખું જ છે ભાઈ। દૂધ ને બધું આપ્યું છે। આ સાઈડ ખાલી એમને એમ ટ્રાય કરીએ અત્યારે તો। હા ટ્રાય કરી કેવું બને છે જોઈએ। એમ ને પાણી થોડું નાખવું પડશે ને। ઠંડુ વાર્યું પાણી નાખી દીધું અત્યારે પહેલા। પાણી પછી હવે દૂધ નાખ્યું છે। પાવડર વાળું છે દૂધ। તો સુગર નાખો ને એમાં લાલ લાઈટ તો ચાલુ નહીં હજુ। મેં ચાલુ જ નહીં કરી। ત્યાંથી પાડે અહીંયાથી કરી જ નહીં। હા હવે થઈ ગઈ। હો બરોબર છે। ઓકે સુગર બધી નાખી દઉં? હા નાખી દો ને તમારે। આપણે તો ગળ્યું પીવા વાળા છીએ ને ખાવા વાળા છીએ। જો ઉકળ્યું ઉકળ્યું ને બસ બસ રાખું। હવ બીજું નાખો દૂધ થોડી જાડી થાય। હવ નાખી કેમ કે દો। આ તો પાણી જેવું જ લાગે પાવડર વાળું તો। હવ એ તો એવું જ ને। પછી કોફી નાખી દો ઉપર। ચા કોફી મિક્સ? હવ મેં ચા નાખી? ચા ક્યાં નાખી? છેલ્લે તો કીધું કોફી નાખી દો। અરે, નાખો વાઘ બકરી ટી છે। વાહ આપણા ઘરે લઈ જવા આપણે લઈ જવા જ આપણું જ કહેવાય બધું। બધું લઈ જ જવાનું છે। બધું આમનું ચાદર ને બધું ફ્રીજે લઈ જવું જ નાનું એવું। હા આપણે રૂમમાં મૂકી દેશું। હવ ઠંડુ પાણી થશે મસ્ત। તો જો બરાબરનું ઉકળી ગયું। એટલે આવું બી હોય? હાસ તો થાઈલેન્ડમાં બનાવી નથી। નથી બનાવી? તમે બનાવી હશે, મેં નહીં બનાવી। હાસ તો થાઈલેન્ડમાં આનથી જોરદાર હતો પણ ત્યારે મેં બનાવી હતી। ખુશીએ નથી બનાવી। પણ ત્યાં તો આ વાઘ બકરી ચા ને બધું નહોતું। બીજું હતું કંઈક નામ યાદ નહીં। કંઈક ચિંગ ચેંગ નામ હતું કંઈક। નહીં ખોટું। તો મેં આમને ચા બનાવી આપી હતી। તો હવે આપણે એમને પૂછીએ કેવી બની છે। તો કેવી બની છે ચા? સારી સાંભળ મશીનની ચા અને છે ને પાવડર વાળા દૂધની ચા। હા પણ થોડી મોરી થઈ ગઈ। અચ્છા મોરી છે? હા તો થોડી પહેલા મોરી કેવું હતું ને તો વધારે સુગર નાખતી। ચાલતું હવે। ત્રણ પડીકી પાવડરની નાખી, એક સુગરની નાખી ને એક આખી વાઘ બકરીની નાખી। ત્યારે આવી જાડી ચા બની। નહીં તો પાણી જેવી જ લાગે આ પાણીની ચા તો। બતા કલર જો ખાલી હે કલર તો મસ્ત। વાઘ બકરી છે એટલે પછી કલર તો જોરદાર જ આવવાનો છે। એમ તો ટેસ્ટ સારો જ હશે વાઘ બકરીનો। સારો પણ મોરસ ઓછી છે થોડી બાકી ચાલે। તો નાખ્યા આપો ઉપરથી છે ના, આપણી ના, જોડે યાર સુવિધા અરે બધી બહાર જઈને આ તો ખાલી ટાઈમ પાસ માટે બનાવી આવે। છે। સારું ચલો મળીએ બારે। હવ ઠીક છે ટાટા બાય। ગાઈઝ હવે પહેલા તો ચા નાસ્તો કરશું અને પછી જઈશું ડાયરેક્ટ સિટી પેલેસ। બરોબર ને? હા
તમે તો ફરેલું છે, મેં નહીં ફરેલું. સિટી પેલેસ છે ને 4-5 વાર આવેલા હું તો બહુ વાર ગયો, 5-6 વાર. ઓલમોસ્ટ ઉદયપુરનું તો બધું જોઈ લીધું. હા, એ તો જોયેલું જ છે, પણ ઉદયપુર મજા આવે ફરવાની, એક નંબર જગ્યા છે. મારી હોટલનો એન્ટ્રન્સ છે, મસ્ત છે હો. ફોટો સારો છે. ના આવે. હા લા વોશરૂમ છે. જોરદારનો નાસ્તો કરી લીધો છે ભાઈ. પેટ ફૂલ થઈ પરોઠા ને બધું અટકાર્યું નહીં? પરોઠા, પૌવા, પરોઠા અને પૌવા ખાઈ લીધા છે. કોફી. આવા જઈએ સિટી મેં કોફી પેલેસ. પીધી, અમને ચા પીધી. એવું શું બરોબર. એવું? હા, સારી રેસ્ટોરન્ટ પણ. સો હેલો ગાઈઝ, અમે સિટી પ્લસમાં આવી ગયા હતા અને અહીંનો નજારો કંઈક આવો છે. બહુ મસ્ત લાગે છે હો. હજુ અંદર જોઈએ અને આજે કરવાનું બધું ચાલુ. એ તો પકડવું જ પડે ને. એમને મને કીધું કે તું વ્લોગ બનાય, તો હું વ્લોગ બનાવું તો એમને મારું પર્સ પકડવું પડે. ગરમી હવે ચાલુ. હા, ગરમી તો લાગે છે, સાચી વાત છે. એન્ટ્રી થયા છીએ અને થાકવાનું ચાલુ. અને હજુ તો કઈ ફરિયાદ નથી હો. હવે ચાલુ થશે, હવે થકાન ચાલુ થશે. હા, હાથી ને અહીંયા જીવતો હાથી. કઈ પણ ના બોલો, ઓકે? ખાલી ખાલી પરસેવો ચાલુ થઈ ગયો યાર. હા યાર, ગરમી તો લાગે છે. રૂમાલ પડી ગયો. રૂમાલે પાડ દીધો. इतनी बेदरकारी चल रही है यहाँ पे. ગરમી લાગે છે. ગરમી. ગરમીને લીધે આના પાછળ મેં પિંક શર્ટ પહેર્યો છે અને વધારે ગરમી. હા યાર, ટી-શર્ટ તો વધારે લાગતી, ટી-શર્ટનું કાપડ જાડું છે. તો બી ચાલતું પડશે ને, દેખાતો ને એટલે. હજુ તો 500 ફોટો પડે. એ જ હજુ તો એન્ટ્રી પાડી, બહુ બધા ફોટો પાડ્યા, પણ ગરમી તો બહુ જ છે યાર, કેવું પડે. એમ કરશે ઘરે રહી એ સારું. શું કેવું નહીં? આમનો તો આખો શર્ટ ભીનો થઈ ગયો છે. બહુ જ ગરમી સખત નહીં છે. બધું મેકઅપ એ જતો રહ્યો, બધું જતું રહ્યું. હા. ટ્રેન, મેટ્રો ટ્રેન, મેવાડ ટ્રેન. હવેલી અહીંયા રોકાવા આવીશું. ક્યાં? આની અંદર? હવેલી, હા. ઓકે, એકવાર તો આવીશું. આएंगे भाई. ક્યાં? કુલિંગ નહીં આવતું, લાકડાનું એસી. બધું વિડીયો જ ઉતારવા છે આખો દિવસ નહીં? એ તો એવું જ ને, ફરવા આવ્યા હોય એટલે પછી વિડીયો ફોટો ચાલુ. સાચી વાત છે. મને પેલા શોખ હતા, હવે શોખ ઓછા થઈ ગયા. તો ગાઈસ, અહીંયા સિટી પ્લેસ આવ્યા હતા અને જોરદાર વ્યૂ મળી ગયો છે. હા રે, આ વ્યૂ તો મેં જોયેલો જ છે 4 થી 5 વાર. હું તો ફર્સ્ટ ટાઈમ એ first time છે. 4 થી 5 વાર. પણ વ્યૂ બહુ જ વ્યૂ મસ્ત છે, વ્યૂ જોરદાર છે. અમે તો ફોટા ઉદયપુર આનું ગમે જ ભાઈ, અને સાથે કોણ હોય એમાં એ જોવાનું હોય. ભલે તમે ગમે તેટલી જગ્યા પર 50-60 વાર જાઓ, પણ કઈ જગ્યા છે એ તો મેટર નહીં કરતી, પણ સાથે કયું ઇન્સાન છે એ વધારે મેટર કરે છે. શું કેવું? સાચી વાત ને? તમારી સાથે હું છે. કારણ કે હું તો આવી ગયો 5-6 વાર, તો બી અમે ફરી વાર ઉદયપુર જ આવ્યા. કારણ કે ભાઈ ઉદયપુર જગ્યા જ એવી છે કે મજા આવે એમ. શાંતવાડી છે, ફર્સ્ટ મજા આવી ટ્રીપ અમે થાઈલેન્ડ ગયા હતા, ઇન્ટરનેશનલ ટ્રીપ, અને સેકન્ડ ટ્રીપ મેરેજ પછીની ઉદયપુર. ઉદયપુર. મજા આવે ઉદયપુર. મેરેજ પહેલા બી આવ્યા હતા ને આપણે? હજુ બી આવીશું, ઘણી વાર આવીશું. હજુ બી આવું જ છે. નાની મોટી ટ્રીપ ઉદયપુર. હા, ઉદયપુર આવું જ છે. પેલું એ બધું ફરી જ જગત લેવાનું. દિવસ ત્યાં રહેવા આવીશું હવે. તો સાંજે જઈશું ત્યાં જગત. આજે નહીં, કાલે. કાલ સવારે ત્યાં જઈશું. એટલે રોકાઈશું 2-3 નાઈટ આપણે. હા હા, એટલે એટલું થોડું ઘણું કમાઈ લઈએ, પૈસા ભેગા કરી લઈએ, પછી અહીંયા રહેવા આવીશું. પછી અહીંયા આવીશું જગત નિવાસ. જગત નિવાસ. કાલ સવારે ત્યાં જઈશું જમવા. કાલનો વ્લોગ દેખજો, મજા આવશે ગાઈઝ. હા, કાલે ત્યાં જગત નિવાસમાં અંદર. મજા આવશે. અંદર તો મસ્ત વ્યૂ, અને થોડોક આ વ્યૂ છે, અતરંગી વ્યૂ. તમને અતરંગી લાગે? અહીંયા બી ખુશીના ભાઈબંધ આવી ગયા ભાઈ. અહીંયા જોરદાર કહેવાય. અમદાવાદ થી ઉદયપુર આયા. તમારો ફ્રેન્ડ છે.
અમદાવાદથી ઉદયપુર. અમદાવાદથી ઉદયપુર આવી ગયા ભાઈ. ના રે ના. મસ્ત જોરદારનો દાવ થઈ ગયો હતો. આગળ મૂકી છે એક્ટિવા એન્ટ્રન્સ પર સિટી પેલેસના અને નીકળ્યા એક્ઝિટમાં. હવે એક્ઝિટ છે આખું ફરીને જવાનું છે. એટલે 2 કિલોમીટર હવે આગળ જવું પડશે ચાલીને. જે રસ્તેથી સવાર ગયા હતા એ જ રસ્તેથી હવે. અને પાછા અહીંયા તો ઢાળવાળા રસ્તા છે. ઢાળવાળા રસ્તા. એ તો સારું છે કે શૂઝ પહેર્યા હીલ પહેર્યા તો ચાલી જ ના શકતા. જ્યાં બી એ શૂઝ સારા લાગે કેફેમાં કે ત્યાં જઈએ ને ત્યાં હીલ ને એવું સારું લાગે એમ. ઓકે. પણ અહીંયા ઉદયપુરમાં તો શૂઝ જ પહેરાય હીલ ના પહેરાય. ચાલવાનું જેટલું છે પછી ચાલવું તો પડે. પણ આમાં તો તમારી બેદરકારી છે કે તો કીધું નહીં કે ત્યાં મૂક્યું હતું એક્ટિવા. તમે પાર્ક કરી મેં થોડી કરી છે. તમારી બેદરકારી કહેવાય. તમે પાર્ક કરી. સાચી ટ્રાફિક જામ થઈ ગયો રસ્તા વચ્ચે. જગદીશ ટેમ્પલ આવી ગયા હતા. સીડીઓ ચડવાની છે અને કોકના તો આટા ઢીલા થઈ ગયા ભાઈ. સીડીઓ ચડવાની જ પાછી. અને પણ ઊભી સીડી છે પાછી. હા છે જ. 24 વર્ષમાં થાકી ગયા. 24 હોય તો 40 હોય માણસ થાકવાનું તો ખરા. આટલું બધું ચાલે અને પ્લસ સીડી ચડી તો અભી પછી પિઝા આવ્યા છે અને એમાં બી હેડુરા આવ્યા હજુ પૂરા આવ્યા નથી. માર્ગેરિટા રહી ગયો ખાલી. એ જ ને પનીર પિઝા મજા આવી ગયા હતા. ખુશી સાચું નામ બોલશે. સહેલીઓ કી બાડી. બાડી કે બાડી? બાડી.